અને હવે સાંભળી ગયો કાગળ આવ્યો કચારીમાં કાગળ ત્યાં વટાણો અને કાગળ ત્યાં વાંચ્યો કે રાઠોડ કન્યાને પરણવા માટે દિલ્હીથી આવે છે. તો આપણે તો રાજપૂતના દીકરા છે અને જો દિલ્હીથી પરણવા માટે જલાલુદ્દીન આવતો હોય અને રાઠોડ કન્યાને પરણી ગયો તો આપણું નાક ન થાય. બેચારીને વાતું મોટી થવા. અને હવે સાંભળી ગયો આ બાજુ કાગળ વટાણો એટલે કાગળ ત્યાંથી નીકળ્યો મારવાડમાંથી પૃથ્વીમાંથી કાગળ નીકળ્યો ત્યાંથી. અને કોણ એવું મર્દ માણસ છે કે જ્યાં રાઠોડ કન્યાને પરણવા આવે પરની ફોજ દિલ્હીથી આવે કોઈ એને સીમાડામાં રોકી રાખે. આ બાજુ બીજો કાગળ લખાણો ક્યાં લખાણો જહાં નામ લખન રામાયણ કહા રામ લક્ષ્મણ રામાયણ આખું જે રાજસમંદ ઉપર જે આખો શિલાલેખ લખ્યો છે કહા રામ લખન રામાયણ આખો જે શિલાલેખ છે એ કોણ હતું, લખવા વાળું કોણ હતું, બનાવવા વાળું કોણ હતું? એ રાણા. અને એની કચારીમાં કાગળ આવ્યો અને કચારીમાં કાગળ આવ્યો અને આમ જાય રાણાએ મેવાડમાં કાગળને લખ્યો આમ એટલે કચારીમાં બધા જ માણસોને યુવાનોને ઊભા રાખીને કીધું કે રાઠોડ કન્યાને પરણવા માટે હવે હું જાઉં છું. આ બાજુથી દિલ્હીથી કહેવામાં આવ્યું હતું હું પરણવા નિકાહ પટવા માટે પરણવા માટે આવું છું મારવાડમાં. અને આ બાજુ રાઠોડે કાગળ લખ્યો આયા અને કાગળ વાંચી અને આ બાજુ રાણાએ કાગળ લખ્યો આનો કે હું રાઠોડ કન્યાને પરણવા જાઉં ત્યાં સુધી દિલ્હીની ફોજને સીમાડે ઊભો રાખી દે એવો કોઈ મર્દ માણસ કરો, એની સામે લડાઈ કરે એવો કોઈ મર્દ માણસ કરો. હું રાજપૂતનો દીકરો છું, પરણવા હું જાઉં છું રાઠોડ કન્યાને. આ બાજુ રાઠોડો ભાલાન તલવાર લઈને ઊભા રહી ગયા. યુદ્ધને સામે કરવા માટે રાઠોડોની તલવાર ગળાસડી થઈ ગઈ. આ બાજુ રાણા રામસિંહ લેવાણમાંથી ફોજ તૈયાર કરી અને આ બાજુ સન્નાટો લાગી ગયો કચારીમાં. કોણ મર્દ માણસ, કોણ રાણા પરણવા માટે જાય રાઠોડ કન્યાને ત્યાં સુધી દિલ્હીની ફોજને કોણ સીમાડે રાખે? ત્યાં તો 22-23 વર્ષનો યુવાન મૂછનો દોરો વચ્ચે આમ ફૂટેલો ઘટમાં ઘોડા તન ગલે આ તો નીચે કાન આ તો હળ બીજી ભોગ ઉપર મારું હોવન માટે આ તો ઘટમાં ઘોડા તન ગલે આવો મરતા મરે સડાવ 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 સડક મોજડીનો અવાજ આવ્યો ભાઈ કચેરીમાં અવાજ આવ્યો એટલે રાણાની સામે આવીને એટલું કીધું રાણા તમે રાઠોડ કન્યાને પરણવા માટે ઘોડા તૈયાર કરો અને હું હાથમાં તલવાર લઈ અને દિલ્હીથી આવતી ફોજનું હામયું કરવા ઊભો છું. તમે રાઠોડ કન્યાને પરણી અને પાછા વળો અને ઈ પહેલા જો દિલ્હીની ફોજના નાકા નો બદલાવું તો મારું નામ ઉમેદસિંહ ચંડાવત નો કહેવાયું. મારું નામ બદલાવી નાખું. અને આ બાજુ હાથમાં તલવાર લીધી હાંડિયાના દીદા પહાડા દેવી. આ બાજુ એક બાજુથી દિલ્હીની ફોજ આવી પરણવા માટે, એક બાજુથી મેવાડમાંથી રાણા રામસિંહ નીકળ્યા પરણવા માટે. હવે આપણે જો દિલ્હીથી ફોજ આવી આ બાજુ ઉમેદસિંહ ચંડાવતે હાથમાં તલવાર લીધી બધે પોતાનું ભેરુબંધને તૈયાર કર્યા. હિસ્ટ્રી રાજસ્થાનમાં આખો પ્રસંગ લખ્યો છે ત્યારે વાંચી લીધું. અને કેદી નવા લગ્ન થયેલા હાડી રાણી જેસલમેરના દીકરી હતા. હાડી રાણી જેસલમેરની ભટિયા અમારા કુળનો રહે સ્વભાવ બેટા રણજીતની વરે બેટી ચલાવે કામ એ જેસલમેરની ભટિયા અમારા કુળનો રહે સ્વભાવ. જેસલમેરની દીકરી ભટિયા અને હજી થોડા દિવસો વીતી ગયા એટલે આ દેવ થઈ અને ભલા ઉમેદસિંહ ચંડાવતે લડવા માટે હાડી રાણીએ હાથમાં તલવાર આપી. કરીને એટલું કીધું રાજપૂત તમે જે ધીંગાણામાં જાવ છો ધીંગાણાને એકવાર ધીંગાણામાં યુદ્ધ કરીને પાછા ફરજો, મારા ઉપર મોહ ન રાખો. ઉમેદસિંહ ચંડાવતે તલવાર લીધી, ઘોડાના પેગડે પગ દીધો અને આમ ત્યાં ઘોડી હાથથી જાય. એક વાર પાછું વળી જોયું, બીજી વાર પાછું વળી જોયું. લેડીની એકાદી માટે હાડી રાણી છે ઉમેદસિંહજીને મળવા માટે સેવા જય માતાજી કહેવા માટે ઊભા હતા. અને આમ ત્યાં તો પોતાની દાસીને બોલાવીને એટલું કીધું કે દરબારને કે રાજપૂત તરીકે ઘડી ઊભા રહી જાય. કેમ કે મારે ભેટ મોકલવી છે. એટલે દાસીએ ઉમેદસિંહજીને કીધું કે એક ભેટ મોકલવાની છે, તમને ઊભા રહી જાવ થોડી વાર, રાણી સાહેબ તમને બોલાવી છે. એમ કહીને દાસી આવી દરબારગઢમાં. હવે સાંભળી ગયો કે રાજપૂત અને જેસલમેરની ભટી અમારા મૂળનો એક સ્વભાવ બેટા બીજી મારે હજી બેટી ચલાવે હતા ને જેસલમેરની ભટી અમારા મૂળનો એક સ્વભાવ. અને આયા એ દાસીને બોલાવીને એટલું કીધું કે હવે સાંભળી લે, હું મારું માથું ઉતારી નાખું એ તું આ ઉમેદસિંહને આપી દીધું. કેમ કે હું જ્યાં સુધી જીવતો ત્યાં સુધી આને કદાચ મારામાં મોહ લાગે
લાગે, કદાચ મારામાં મોહ રહી જાય અને યુદ્ધના મેદાનમાં ફતેહ ન કરે અને જો યુદ્ધ ઉમે સીધી હારી જાય તો રાજપૂતોનું નાશ થઈ જાય. એટલે મારું માથું ઉતારી નાખું એ તો આપી દે ને. અને હાડિયાની કીધા પાડવા જેવી તલવારથી ફરવા કે માથું ઉતારી દીધું રાજપૂતાણીએ. એ માથું એક થાળમાં મૂકી માથે દરિયાની રૂમાલ ઢાંકી દાસી આવી જે ઘોડા ઉપર બેસી જતા યુદ્ધ કરવા માટે જતા ઘોડા ઉપર બેઠેલા ને આવી અને આમ થાળ આપ્યો કે લ્યો તમને ભેટ મોકલાવી છે. હું સીધી તલવાર કેવું તો ભેટમાં કંઈક જનોયો હશે, કંઈક બીજી તલવાર હશે, કંઈક બીજું કોઈ દુશ્મનને મારવાનું સાધન હશે. આમ જ્યાં માથેથી રૂમાલ રાજપૂતે આંખો કર્યો ને ત્યાં તો લોહીના ફુવારા ઉડતા હતા. અને એમાં પોતાની અર્ધાંગના જેની સાથે થોડાક દિવસો પહેલા જેને લગ્નમાં મંડપમાં ફેરા હતા એ હાડી રાણીનું મસ્તક જોયું પણ ત્યાં તો આવો રોવા રોલા બીજા આનું જાતિ વાળા માય ખડક કરો રોવાના બેઠા થઈ ગયા. અને જે માથું રાજપૂતાણીનું થાળમાં હતું એ માથાના બે ચોટલા હતા એ પોતાના ગળાને ડોકને ચોટલા બાંધી દીધા અને ચોટલા બાંધી અને હાડી રાણીનું માથું પોતાની છાતી ઉપર રાખી અને ઘોડાના પેગડે પગ મૂક્યા ઉમેરસિંહની ચડાવટે અને પછી યુદ્ધ કરવાની તૈયારી કરી પોતે તૈયાર થઈ ગયા. અને આ બાજુ રાઠોડાના ભાલા દરવાજો રાઠોડાના છૂટા થઈ ગયા મારવાડમાંથી. અને આ બાજુ દિલ્હીથી ફોજ આવે છે એડી થવા મંડાણી. આ બાજુ હર હર મહાદેવનો નારો લાગવા મંડાણો અને હામી દરવાજો ખેંચાણી. પણ આના થોડીઓ ખાદરા વાળા હાથ લેતી બાગ છૂટા માંગ બોલી ગાતો આના પીલા હાથ બાગ જેનો જેનો જમુ જાળા બસુટા બેનાથી જાણે છૂટા હાથ માંગ કેતા છૂટા જમે બાગ જાળા ફાળા દેખ વાલા ભલે ગાળા આમ કે કરવાળોની બાકા ઝીક બોલવા મંડાણી. એક બાજુ પોતાની છાતી માથે પોતાની અર્ધાંગના હાડી રાણીનું માથું લટકતું હતું અને બે લઈ ગઈ ઉમે સીધી જટાવટને. પણ કવિ એમ કહેતા કે શંકરનો વીરભદ્રનાથનો ગણ જેમ 10 પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા નીકળે એમ કે જે આખી સારી ફોજને પિતરની આખી ફોજને તે ધમરોળવા નીકળી ગયા ઉમે સીધી. આ બાજુ રાણા ફેરમ કરે છે રાઠોડ કન્યાને પરણી અને જાન પાછી વળે છે. જ્યાં સુધી પરણી પાછી વળી ને ત્યાં સુધી ઇતિહાસ એનો ગવાશે ગુગલસિંહની ચંડાવતના રૂવાણે તરવારના ઘા લાગી ગયેલા. પણ દુશ્મનની ફોજને એક બાજુ આ બાજુ આવવા નથી દીધા. આવા રાજપૂતો યુદ્ધ કર્યા એટલે એના ઇતિહાસો અમર છે. બાકી પાણીના કોઈની બારવટા ન કરી હતી યાર. અને એ તો ફરીવાર કહું છું કે મરદ માણા અને ગામમાં ગુજરી જાય તો એના સંસારે જાજો તમે રૂડા લાગજો યાર. પણ હિજડાની જાનમાં કોઈની જાતાને ગમે એટલા અંતર મોઢા આપો તો મરદની ખદડાની જાનમાં કોઈની જવાય નહીં. સમર્પણની વાત આવે એટલે કઈ વાત આ બધા બહેનો બેઠા એટલે આ બધું સમજણની વાત છે. ઉતાર મગજમાં તો ઉતરી જાય. પાટણથી પાટણના રાજ્યે જૂનાગઢ ઉપર ચડાઈ કરી. પાટણ પછી ચડાઈ કરી 1 દી 2 દી 3 દી 5 દી નહીં 1 મહિના 2 મહિના સુધી ફેરો નાખ્યો અને પાટણ પછી ચડાઈ કરી અને જૂનાગઢની હાર થઈ. હવે આપણે જો દેશની દીકરીઓ આવી હતી ને એટલે આપણે બધા ટેકી ગયા છે. એટલે પાટણ પતિએ ચડાઈ કરી અને એમાં જૂનાગઢની હાર થઈ. પછી રાણી જાય ત્યાં એટલે રાણાદેવીએ ઘોડાને રથના તૈયાર કર્યા કે હવે કોઈ રાણીના હાથમાં આપણે જવું નથી. આપણું આદ્ય સુધી સતી તત્વને જાણવું છે. એ સતી તત્વને જાળવવા માટે કદાચ મરવું પડે તો મરી જવું છે. આવું નક્કી કરી જૂનાગઢ હારી ગયું ખબર પડી એટલે છોટા રસ્તેથી ઘોડા તૈયાર કર્યા રથડા તૈયાર કર્યા અને જૂનાગઢના રાણીદેવી ખેંચાના ભાગના એ રથમાં બેઠા ભાગતા રથ ચાલવા માંડ્યા. પાછળ પાટણ પતિની ફોજ આવે છે. મંગળ મેવાડા ધણું હાથ પીસી આવે તાંડી કૂદતું મોતની ભૂરી ડગરી ઉડતી આવે છે. અને એમાં હાલતા જવાનાની ધરતી વઢવાના ભોગામાં ઘોડા ફૂક્યા અને ખબર પડી કે દુશ્મનની ફોજ આવી જવાની અને રાણકદેવી અંદરથી થાળ ભૂજવા મળી. સાહેબ જીવતા હાવજના નોર કોઈ હાથમાં ન આવે અને સતી સ્ત્રી